હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિજિટલ ક્લાસરૂમની અંદર એક લેક્ચર જોયો હતો અને હવે પાછા આપણે આ રીતે લેક્ચર કન્ટિન્યુ કરીશું થોડા પ્રોબ્લેમને કારણે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો સેશન, જેમાં ગઈકાલે આપણે જે પુલીના ક્વેશ્ચન સોલ્વ કરેલા હતા, તણાવ બળ શોધવાના અને પ્રવેગ શોધવાના, તો એ જ પ્રકારના ક્વેશ્ચનમાં આગળ વધીએ. પરંતુ હવે મિત્રો આપણે આજે જે જોવાના છીએ એની અંદર મૂવિંગ પુલી પણ સાથે આવશે. ગઈકાલના સેશનની અંદર આપણી પાસે ફિક્સ્ડ પુલી પર આધારિત જ પ્રવેગ અને તણાવ શોધવાના હતા, પરંતુ આજનો જે સેશન છે એની અંદર આપણે મૂવિંગ પુલી માટે પણ આ બધી જ વસ્તુ શોધવાની છે. તો ખાસ ધ્યાન રાખીને સમજજો. આગળના જેટલા પણ આપણા કન્સેપ્ટ છે એ બધા તો એપ્લાય થશે જ. એટલે કે મૂવિંગ પુલી હોય તો ત્યાં કન્સ્ટ્રેન્ટ લાગે, દોરી જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી તણાવ ન બદલાય, પરંતુ દોરી જો બદલાઈ જાય તો તણાવ બદલાઈ જાય. અને આ બધી જ વસ્તુ ત્યારે જ લાગુ પડે જ્યારે દોરી દળવિહીન હોય. જો દોરી દળ ધરાવતી હોય તો દરેકે દરેક બિંદુએ તણાવ બદલાય, જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. બરાબર છે? તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો સેશન. જોઈએ ક્વેશ્ચન. તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે એક મૂવિંગ પુલી છે, એક ફિક્સ પુલી છે, 3 બ્લોક છે. તો આના માટે આખા તંત્ર માટે આપણને કીધું છે પ્રવેગ અને તણાવ શોધો. તો સૌથી પહેલા આપણે શું કરીશું, તો આપણે અહીંયા જે કઈ નામ ને બધું આપવાનું છે એ આપી દઈએ. સોરી, બળ જે દર્શાવવાના છે દર્શાવી દઈએ. તો 10 kg પર નીચે તરફ લાગશે 100 ન્યૂટન, 5 kg પર નીચે તરફ લાગશે 50 ન્યૂટન, 1 kg પર નીચે તરફ લાગશે 10 ન્યૂટન. અહીંયા ધારો કે હું તણાવ બળ કેપિટલ ટી વિચારું તો આ પોઈન્ટ પર નીચે તરફ લાગશે, દૂર જતી દિશામાં વિચારી શકીએ આપણે. અને અહીંયા ફરીથી ઉપર લાગશે ટી. અને આપણે અગાઉ શીખી ગયા એ મુજબ જ ટી અને ટી એટલે ઉપર તરફ થઈ જાય 2t. તો આ જ 2t ઉપરની પુલી પર આ રીતે ટ્રાન્સફર થશે, અહીંયા આ રીતે ટ્રાન્સફર થશે અને અહીંયા આવી જશે આ રીતે, જે પણ હશે 2t જેટલું. સામાન્ય રીતે આપણે એવું ગણતરી કરી શકીએ કે આ પુલી જે છે એના ઉપર 10 અને 5 બે વજન લટકે છે, ટોટલ 15 થાય. અહીંયા ખાલી એક જ છે. તો આપણે એવું વિચારી શકીએ કે આ પુલી નીચે આવશે. જો આ પુલી નીચે આવે તો આપણે એમ કહી શકીએ કે 1 કિલોગ્રામનો બ્લોક ઉપર તરફ ગતિ કરશે. ધારો કે આપણે એનો પ્રવેગ લઈ લઈએ A1 જેટલો. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે, આ બંને બ્લોક 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ બ્લોકના પ્રવેગ પણ અલગ અલગ હશે, કારણ કે આ પુલી મૂવેબલ છે. જો પુલી ફિક્સ્ડ હોય તો અને તો જ બંને બ્લોકના પ્રવેગ સમાન મૂલ્યના અને દિશા વિરુદ્ધ, એટલે કે એકનો ઉપર તો બીજાનો નીચે, આ રીતે કંઈક થાય. બરાબર છે? તો એ ખાસ ધ્યાન રાખવું. ઘણા બધાને આગળ મૂવિંગ પુલીનો કન્સેપ્ટ શીખવાડેલો ત્યારે પણ એ લોકોને કન્ફ્યુઝન જ હતું, કારણ કે તમે બરાબર સાંભળતા જ નથી કે અમે શું બોલતા હોઈએ છીએ. તમે ફક્ત લેક્ચર જોવાનો હોય એવી રીતે જોઈ નાખો ને, એવું લાગે ઘણી વખત તમારી ક્વેરી સાંભળીને. તો હું ફરીથી એ મૂવિંગ પુલીની ચર્ચા કરી દઉં. આપણે શું વિચારતા ત્યાં, તો કે અહીંયા એક વ્યક્તિ આમ પેલું એન્ટમેન નો સૂટ મારી પાસે આવી જાય છે અને હું અહીંયા બેસી જાઉં છું. હવે બોલો, હું આ પુલી પર બેસી ગયો તો પુલી જેટલી સ્પીડમાં જાય એટલી સ્પીડમાં હું જઈશ. એનો અર્થ એવો થઈ ગયો કે મારા માટે પુલી સ્થિર છે. તો મારી સાપેક્ષે, એટલે કે હું ક્યાં છું? પુલી પર. એટલે કે પુલીની સાપેક્ષે જો જોવામાં આવે તો વેલોસિટી ઓફ બ્લોક A વિથ રિસ્પેક્ટ ટુ પુલી, એનું મૂલ્ય વેલોસિટી ઓફ બ્લોક B વિથ રિસ્પેક્ટ ટુ પુલી જેટલું થઈ જાય. આ જે વેગ છે ને એ પુલીની સાપેક્ષે છે, જે સમાન હશે. અને જ્યારે હું આની ઉપર આમ સદિશ લખું એટલે મારે દિશા પણ દર્શાવવી પડે ને દિશાની અંદર આ માઇનસ આવી જાય, જો તમે સમજી શકતા હોય તો. હવે આપણે તો કે આ સાપેક્ષ વેગનું પદ આવે છે તો આપણે અહીંયા કિંમત મૂકવી પડે
VA માઇનસ VP, તો આ VAP છે એ પુલીની સાપેક્ષે છે, પણ VA છે VP છે એવી જ રીતે આ બાજુ માઇનસ કરીને અહીંયા લખીશું VB સદિશ માઇનસ VP સદિશ. તો મિત્રો એકલા એકલા લખીએ ને તો આ તો બધા જમીન સાપેક્ષે જ કહેવાય. ઘણાને ખબર જ નથી હોતી સર અહીંયા તો તમે પુલી સાપેક્ષે કીધું, તો આ જમીન પર ક્યાંથી આવ્યું? જમીન પર જ આવે ભાઈ. VA માઇનસ VP આ કરું ત્યારે પુલીની સાપેક્ષે જતો રહો, એટલે આ બધું કન્ફ્યુઝન ન લાવો. તો આ રીતે કંઈક સોલ્વ કરી શકાતું હોય. તો ચાલો આપણે આપણો જે ખરેખર ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે એની ચર્ચા પર જઈએ. પ્રવેગ મારે દર્શાવવાના છે 3 એ 3 બ્લોક માટે. તો એક બ્લોકનો પ્રવેગ તો આપણે દર્શાવી દીધો A1 જેટલો ઉપર તરફ. બોલો આ 1 કિલોગ્રામનો બ્લોક ઉપર જતો હોય તો આ પુલી કે જે એ જ દોરી વડે બાંધેલી છે જે 1 કિલોગ્રામના બ્લોકથી બાંધેલી છે, તો બોલો પુલી નીચે તરફ ગતિ કરશે A1 જેટલા પ્રવેગથી. હું એમ ધારી લઉં કે 10 કિલોગ્રામનો બ્લોક નીચે તરફ જાય છે A2 જેટલા પ્રવેગથી અને 5 કિલોગ્રામનો બ્લોક નીચે તરફ જાય છે A3 જેટલા પ્રવેગથી. બોલો તમે મારી વાત સમજી શકો છો? તો આટલું થઈ ગયા પછી હવે તો આપણે સમીકરણ જ લખવાના. બોલો 10 કિલોગ્રામની ચર્ચા કરું તો A2 પ્રવેગ નીચે છે. A2 પ્રવેગ નીચે હોય તો સીધી વાત છે કે 100 વધારે હશે, તો આપણે અહીંયા લખી શકીએ 100 માઇનસ કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 10 કિલોગ્રામ A2 જેટલા પ્રવેગથી ગતિ કરે. હવે 5 કિલોગ્રામ માટે સમીકરણ લગાડીએ તો 50 નીચે T ઉપર અને પ્રવેગ નીચે, તો આપણે એવું માની શકીએ કે 50 જ વધારે હશે, તો 50 માઇનસ T બરાબર 5A3 5A3 બરાબર છે. હવે આવું જે સમીકરણ આપણે 1 કિલોગ્રામના બ્લોક માટે લગાડીએ તો 1 કિલોગ્રામ માટે લગાડીએ તો 2T ઉપર 10 નીચે પ્રવેગ ઉપર છે એટલે 2T જ વધારે હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે 2T minus 10 is equal to 1 into A1. બોલો ચલ 4 છે ને સમીકરણ 3. 4 ચલને સોલ્વ કરવા માટે ઓછામાં ઓછા 4 સમીકરણની જરૂર પડે. કયા કયા 4 ચલ છે? તો A1 A2 A3 પ્રવેગ અને T જેટલું તણાવ. 4 ચલ થઈ ગયા તો સમીકરણ 4 બનાવવા જ પડે. આપણને તો 3 જ દેખાય છે, તો ચોથું ક્યાંથી આવે? તો મિત્રો ચોથું સમીકરણ આવશે કન્સ્ટ્રેન્ટ પરથી. બરાબર છે. આ જે મૂવિંગ પુલીનો આખો ભાગ છે એની પર કન્સ્ટ્રેન્ટ ઇક્વેશન લગાડીએ એટલે આપણી પાસે આવી જાય ચોથું ઇક્વેશન. તો મૂવિંગ પુલી છે તો આપણને યાદ છે કે એક્સેલરેશન વેલોસિટી માટે જે લખતા એ બધું આપણે એક્સેલરેશન એટલે કે પ્રવેગ માટે પણ લખી શકીએ. તો આ પુલી નીચે તરફ આવે છે, નીચે તરફ આવે એટલે આપણે શું લઈએ? માઇનસ અને ઉપર તરફ પ્લસ. બરાબર ને? યાદ છે? તો અહીંયા લખાશે માઇનસ A1 બરાબર બંને બ્લોક માટેના પ્રવેગ એમાં પણ દિશાનું પાલન કરવાનું, બધું જ નીચે આવે છે, તો માઇનસ A2 માઇનસ A3 ડિવાઈડ બાય 2. તો બધી બાજુથી માઇનસ કેન્સલ થઈ જશે અને ફાઇનલી આપણે અહીંયાથી લખી શકીએ કે 2A1 is equal to A2 plus A3. હવે મિત્રો આપણે શું કરીએ તો કે અહીંયાથી આપણી પાસે A1 A2 A3 નો રિલેશન આવી ગયો. હું અહીંયાથી A2 ને કરતા બનાવું તો A2 બરાબર લખાશે 100 માઇનસ T છેદમાં 10. એવી જ રીતે બીજા સમીકરણમાંથી હું A3 ને કરતા બનાવું તો 50 માઇનસ કેપિટલ T છેદમાં 5. અને એવી જ રીતે હું ત્રીજા સમીકરણમાંથી A1 ને કરતા બનાવું તો લખાશે 2T minus 10 છેદમાં 1, જે લખવાની જરૂર નથી. બોલો A1 A2 A3 ત્રણે ત્રણની કિંમત ફક્ત તણાવના સ્વરૂપમાં મળી ગઈ. જુઓ તો આ ત્રણે ત્રણ કિંમતને આપણે આ કન્સ્ટ્રેન્ટના સમીકરણની અંદર મૂકી દઈએ તો બોલો આપણને તણાવ મળી જશે. તો ચાલો કિંમત મૂકી દઈએ. તો 2 times A1 છે તો 2 કૌંસમાં A1 ની કિંમત એટલે 2T minus 10 is equal to A2 ની કિંમત મૂકી દઈએ તો 100 minus T છેદમાં 10 પ્લસ 50 minus કેપિટલ T છેદમાં 5. બોલો લગભગ દરેકને સમજાય? મિત્રો હવે આને સાદુરૂપ આપતું જવાનું છે. હવે ફિઝિક્સનો પાર્ટ સંપૂર્ણપણે પૂરો થઈ ગયો. 4 સમીકરણ તમને લખતા આવડે તો. હવે જો તમારાથી આ સોલ્વ નથી થતું તો તમને મેથ્સ નથી આવડતું. બરાબર?
ફિઝિક્સનો પાર્ટ અહીંયા પૂરો થઈ જાય છે. 4 સમીકરણ લખો એટલે જ. હવે તમારે ફક્ત સાદુરૂપ આપવાનું છે, જે તમે 10મા ધોરણ સુધી જે મેથ્સ ભણીને આવ્યા હોય એના પર આધારિત સાદુરૂપ આપી શકો. તો 2 દુ 4 t - 10. અહીંયા લસા લેવો પડશે. લસા લઈએ એટલે 100 - કેપિટલ T પ્લસ 2 વડે ગુણીએ એટલે 100 - 2t આખાના છેદમાં 10 આવી જશે. 10 ને આપણે આ બાજુ જવા દઈએ તો 40t - 100 બરાબર 100 માઇનસ કેપિટલ T પ્લસ 100 - 2t. બધું એક જ બાજુ ભેગું કરી દઈએ, સરખું સરખું હોય એવું. તો આ બાજુ થઈ જશે 43t 43t. અચ્છા, એક જ મિનિટ, અહીંયા મારી ભૂલ થઈ છે. આ 2t નું આપણે 4t તો કરી નાખ્યું, પણ 10 દુ 20 એટલે અહીંયા 10 નહીં આવે પણ 20 આવશે. અને જો અહીંયા 20 હોય તો આ 10 જ્યારે ગુણાકારમાં આવે ત્યારે મિત્રો અહીંયા 100 નહીં પણ 200 થઈ જશે. બરાબર છે? તો આ -200 સામે જાય તો +200, તો 200 + 100 200 + 200 એટલે 400. તો અહીંયાથી કેપિટલ T બરાબર 400 / 43 ન્યૂટન, કારણ કે તણાવ બળ છે. તો ટેન્શન આપણે શોધવાનું હતું એ આવી ગયું છે. હવે મિત્રો, આ તણાવની જે કિંમત છે, આ જે તણાવની કિંમત છે એ તણાવની કિંમતને આપણે ઉપર A1 A2 A3 આની અંદર મૂકી દઈએ એટલે બોલો મિત્રો, આપણને A1 A2 A3 મળી જાય. તો કે 100% મળી જાય. ચાલો મૂકી દઈએ. તો A1 યાદ રાખજો, A1 બરાબર છે 2t - 10. બરાબર? તો ચાલો સોલ્વ કરીએ. A1 બરાબર 2t - 10 આવી કઈ કિંમત છે. તો A1 બરાબર થઈ જશે 2 ટાઈમ્સ t એટલે કે 400/43 - 10. તો A1 બરાબર થઈ જશે 400 દુ 800 -430 છેદમાં 43. તો બાદબાકી કરશો એટલે લગભગ 370/43 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ આવી જશે, જે A1 નું મૂલ્ય છે. હવે મિત્રો, આપણે A2 શોધીએ. તો ચાલો, A2 બરાબર શું છે? તો A2 ની કિંમત જોઈએ ઉપર. A2 બરાબર છે 100 - t છેદમાં 10. બોલો, સમજાય છે? 100 - t છેદમાં 10. તો 100 - t છેદમાં 10. બોલો, ક્લિયર છે? તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. 100/10 - t/10. આવું એટલા માટે કરું છું કે સોલ્વ કરવામાં સરળતા રહેશે. તો આપણે જોઈએ 100/10 એટલે કે 10 - t એટલે 400 છેદમાં 43 અને 10. તો અહીંયાથી પણ એક 0 જશે. હવે આપણે લસા લઈ લઈએ. તો અહીંયાથી મિત્રો થઈ જશે A2 બરાબર 430 43 ગુણ્યા 10 430 - 40 છેદમાં 43. તો 430 - 40 એટલે કે 390/43 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એવી જ રીતે આપણે A3 પણ શોધી શકીએ. તો ચાલો, A3 નું સમીકરણ શું હતું જોઈએ. A3 નું સમીકરણ બોલો. A3 બરાબર છે 50 - t ના છેદમાં 5. મૂકી દઈએ કિંમત. તો 50 - t છેદમાં 5. તો આનું મૂલ્ય થઈ જશે 50/5 માઇનસ t ના છેદમાં 5. તો 10 - 400/43 ગુણ્યા 5. બોલો મિત્રો, 5 વડે કેન્સલ કરીએ ને તો ઉપર આવી જશે 80. બરાબર ને? તો ઉપર આવી ગયું 80.
અને હવે આપણે A3 શોધીએ તો A3 બરાબર થઈ જશે 43 ગુણ્યા 10 એટલે કે 430 માઇનસ 80 છેદમાં 43. તો આ થઈ જશે 430 માંથી 80 બાદ કરો તો 30 અને બીજા 50 એટલે 350. 350 ભાગ્યા 43 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મિત્રો તમે જોઈ શકો A3, A2, A1 દરેક વસ્તુ મળી ગઈ, એની સાથે તણાવ પણ મળી ગયું. તો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. મિત્રો આ ક્વેશ્ચન સોલ્વ કરવાની બીજી કોઈ નાની રીત નથી, બરાબર. તો આ પ્રકારના ક્વેશ્ચનને સોલ્વ કરવાની પેટર્ન આ જ છે. સમીકરણ લખો બ્લોક માટેના, મૂવિંગ પુલી હોય તો કન્સ્ટ્રેન્ટનું ઇક્વેશન આવશે, એટલે લગભગ તમને દરેક પર આધારિત બધા જ સમીકરણ મળી જશે અને એને સોલ્વ કરશો એટલે તમારો આન્સર આવી જાય. હા, સ્પીડ તમે ક્યાં રાખી શકો તો કે આ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન જ્યાં કરવાની છે ત્યાં તમને તમારી રીતે એવો વિચાર આવવો જોઈએ કે આ ગણતરીને નાનામાં નાની કેવી રીતે કરી શકાય. જો તમે ગણતરીને નાની કરી શકશો તો એટલો ઝડપથી તમારો દાખલો પૂરો થઈ શકશે, પણ આટલું તો ગણવું જ પડશે, બરાબર છે. તો ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કે બીજો ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો બીજો એક ક્વેશ્ચન આપણી પાસે આવી ગયો છે મૂવિંગ પુલી પર જ આધારિત. આ પ્રશ્નની અંદર પણ આપણને સેમ જ પૂછવામાં આવ્યું છે કે પ્રવેગ અને તણાવ શોધો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. અહીંયા આપણી પાસે 4 કિલોગ્રામનો બ્લોક છે જેના પર નીચે તરફ લાગતું હશે 40 ન્યૂટનનું વજન બળ. આ દોરી પર ઉપર તરફ લાગશે તણાવ કેપિટલ ટી, એટલું જ નીચે તરફ લાગતું હોય, આ બાજુ એટલું જ નીચે લાગે અને અહીંયા એટલું જ ઉપર તરફ તણાવ લાગે. મિત્રો ખાસ ધ્યાન રાખવું કે આ જે પોઈન્ટ છે અહીંયા ફિક્સ છે, એટલે આનો વેગ કે પ્રવેગ 0 થઈ જશે. હવે બોલો તણાવ અહીંયા ટી અને ટી જેટલું નીચે તરફ હોય તો ઉપર તરફ તણાવ લાગશે અહીંયા 2t, એટલું જ તણાવ અહીંયા નીચે તરફ હશે પુલીના આ બાજુના બિંદુ પર, એનાથી દૂર જતી દિશામાં એટલે ડાબી તરફ, અને બ્લોક પાસેથી જોતા જમણી તરફ. તો 2t તણાવ અહીંયા પણ પાસ થાય એટલે અહીંયા 2t આવશે. બોલો બ્લોક પર પાછળ તરફ કોઈ બળ લાગે છે ડાબી તરફ તો કે નથી લાગતું. અહીંયા આ 4 કિલોગ્રામનો જે બ્લોક છે, આ 4 કિલોગ્રામના બ્લોકનો નીચે તરફ પ્રવેગ હશે A1 જેટલો, જ્યારે 2 કિલોગ્રામના બ્લોકનો જમણી તરફનો પ્રવેગ હશે A2 જેટલો. તો આ થઈ ગઈ બધી જ વાત. હવે આપણે સમીકરણ લખી નાખીએ. બોલો 4 કિલોગ્રામ માટે 40 નીચે, ટી ઉપર, પ્રવેગ નીચે એટલે 40 જ વધારે કહેવાય. તો 40 માઇનસ કેપિટલ ટી બરાબર 4 કિલોગ્રામનો બ્લોક A1 પ્રવેગ. 2 કિલોગ્રામના બ્લોક માટે વાત કરીએ તો એના પર 2t લાગે છે અને બીજો કોઈ જ બળ પાછળ તરફ લાગતું નથી. તો 2 કિલોગ્રામનો બ્લોક A2 જેટલા પ્રવેગથી ગતિ કરે. ફરીથી તમે જોઈ શકો કે A1, A2 અને T 3 ચલ અને 2 સમીકરણ. તો ત્રીજું ક્યાંથી આવશે? મૂવિંગ પુલીના કન્સ્ટ્રેન્ટ પરથી. તો અહીંયા પણ આ મૂવિંગ પુલી છે. તો ચાલો મિત્રો ફરીથી કન્સ્ટ્રેન્ટ લગાડીએ. તમે અહીંયાથી જોઈ શકશો કે બ્લોક 2 કિલોનો જે બ્લોક છે એ A2 જેટલા પ્રવેગથી જેમ આગળ આવશે તો એની સાથે જોડાયેલી આ જે દોરી છે એ દોરીથી જોડાયેલી છે આ પુલી. તો એમ કહી શકાય કે આ પુલી નીચે તરફ A2 જેટલા પ્રવેગથી ગતિ કરશે. તો પુલીનો પ્રવેગ નીચે છે, આ બ્લોકનો પ્રવેગ પણ નીચે છે, આ બ્લોકનો પ્રવેગ અહીંયા પોઈન્ટ સ્થિર છે. તો આપણે એમ લખી શકીશું કે -A2 બરાબર -A1 પ્લસ 0/2. તો મિત્રો અહીંયાથી થઈ જશે 2A2 બરાબર A1. મિત્રો અહીંયાથી આપણે A1 ની કિંમત શોધીએ તો મળી જશે 40 માઇનસ ટી ના છેદમાં 4, બરાબર છે. 40 માઇનસ ટી ના છેદમાં 4 આવી જાય. ક્લિયર છે? એવી જ રીતે આપણે A2 શોધી નાખીએ તો બોલો મિત્રો સામેથી 2 કેન્સલ થઈ જાય તો A2 બરાબર ખાલી આવી જશે કેપિટલ T. તો A1 A2 ની બંને કિંમત આપણે અહીંયા મૂકી દઈએ સમીકરણની અંદર તો આપણો આન્સર આવી જશે. હું સોલ્વ કરવાની પેટર્ન એક જ રાખું છું. તમને કદાચ કંઈક અલગ રીતે તમે સોલ્વ કરી શકતા હોય, હું એટલા માટે એક સરખી પેટર્ન રાખું છું કે જેને પોતે કોન્ફિડન્સ નથી કે હું 3-4 સમીકરણ એક સાથે આવશે ત્યારે સોલ્વ કરી શકીશ, તો એ લોકો એક જ પેટર્નથી સમજે તો એમના માટે સરળતા રહે.
પણ જો તમને એમ લાગતું હોય કે સર હું આના કરતા કંઈક અલગ મેથડથી પણ વિચારી શકું છું, ઇક્વેશન સોલ્વ કરી શકું છું, તો તમે કરી શકો 100% બરાબર છે. પણ હું એક સરખી પેટર્ન એટલા માટે પકડી રાખું છું કે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો સરળતાથી સમજી શકે. તો હું હંમેશા શું કરીશ, કન્સ્ટ્રેન્ટના સમીકરણની અંદર a1 a2 a3 જેટલા પણ આવશે એની કિંમતો મૂકી દઈશ, એટલે મને સૌથી પહેલા તણાવ મળી જશે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ 2 into a2, તો 2 into a2 એટલે કેપિટલ T છે, ઇઝ ઇક્વલ ટુ a1 એટલે 40 માઇનસ કેપિટલ T છેદમાં 4. તો મિત્રો ચાલો આને સાદુરૂપ આપીએ તો શું થઈ જાય, 4 સામે જશે એટલે 8t બરાબર 40 માઇનસ કેપિટલ T. તો આના પરથી લખી શકાશે 9 કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 40, એટલે કે મિત્રો તણાવ મળી ગયું 40/9 ન્યૂટન. બોલો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે કે નહીં? તો તણાવ અહીંયા આપણને મળી જાય છે, ટી ની કિંમત મિત્રો અહીંયા મૂકી દઈએ તો આપણને a1 a2 પણ મળી જાય, અને a2 તો મળી ગયું જ કહેવાય કારણ કે a2 બરાબર કેપિટલ T છે અને ટી ની કિંમત છે 40/9. પણ ખાસ ધ્યાન રાખવાનું, a2 એ પ્રવેગ છે, પ્રવેગનું એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને હવે મિત્રો આપણે a1 ગણીએ તો a1 નું ઇક્વેશન છે 40 માઇનસ કેપિટલ T છેદમાં 4. તો અહીંયા પણ આપણે શું વિચારી શકીએ, તો 40/4 માઇનસ t/4 એટલે કે 10 માઇનસ t એટલે 40/9 અને સાથે 4 છે, તો 4 અને 4 કેન્સલ થઈ જાય. તો મિત્રો આપણે અહીંયાથી સાદુરૂપ આપીએ તો a1 બરાબર 10 માઇનસ 10/9 એટલે કે 90 માઇનસ 10/9, તો 80/9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મિત્રો આ સાથે આપણો બીજો ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયો. તમે જોઈ શકો છો કે આપણે a1 a2 અને તણાવ 3 ની કિંમત શોધી લીધી. બોલો એકદમ ઈઝી ક્વેશ્ચન છે કે નહીં? બોલો બધા જ વ્યક્તિઓ સરળતાથી ગણી શકે એમ છે? લગભગ દરેકનો આન્સર હા હશે. તો ચાલો જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો વધુ એક ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન પર તમે જોઈ શકો છો, 10 કિલોગ્રામ 2 કિલોગ્રામ એક મૂવિંગ પુલી તંત્ર માટે પ્રવેગ અને તણાવ શોધો. તો ચાલો મિત્રો સોલ્વ કરીએ. 2 કિલોગ્રામનો બ્લોક છે, એના ઉપર નીચે તરફ લાગતું હશે વજન બળ 20 ન્યૂટન. 10 કિલોગ્રામના બ્લોક પર નીચે તરફ લાગતું હશે વજન બળ 100 ન્યૂટન. તણાવની વાત કરીએ તો અહીંયા 2 કિલોગ્રામના બ્લોક પર ઉપર તરફ તણાવ લાગતું હશે T. પુલી પરથી જોતા એટલું જ નીચે, આ બાજુથી જોતા એટલું જ નીચે, બ્લોક પાસેથી જોતા એટલું જ ઉપર T. તો T અને T એટલે અહીંયા ઉપર તરફ તણાવ થઈ જશે મિત્રો 2T જેટલું. ફિક્સ પુલી પરથી જોતા એટલું જ નીચે તરફ, અહીંયાથી એટલું જ નીચે તરફ, અહીંયા એટલું જ ઉપર તરફ એટલે કે 2T. હવે મિત્રો આગળ ચર્ચા કરીએ તો શું થશે? તો આગળ ચર્ચા કરતા આપણને એવું ખબર પડશે કે હવે મારે પ્રવેગ દર્શાવવા પડે. પ્રવેગ દર્શાવવા હોય તો બોલો મિત્રો 10 કિલોગ્રામનો બ્લોક આમ જોઈએ તો આપણને ભારે દેખાય છે, એટલે આપણે શું કરીશું તો કે 10 કિલોગ્રામના બ્લોકને આપણે નીચે તરફ પ્રવેગ આપી દઈએ. કેટલો આપીએ? ધારો કે a1 જેટલો. બોલો 10 કિલોગ્રામના બ્લોકને a1 જેટલો પ્રવેગ નીચે આપી દીધો હોય તો એની સાથે જોડાયેલી આ દોરી એ ફિક્સ પુલી પરથી પસાર થઈને મૂવિંગ પુલી સાથે જોડાયેલી છે, તો મૂવિંગ પુલીનો પણ ઉપર તરફનો પ્રવેગ હશે a1 જેટલો. બોલો ક્લિયર છે? અને જો આ પુલી ઉપર તરફ જતી હોય તો આ બ્લોક એ ઉપર તરફ જશે ધારો કે a2 જેટલા પ્રવેગથી. બરાબર છે? તો આ કંઈક થઈ ગયું આનું જે કંઈક બળ દર્શાવવાના હતા એ. તો ચાલો મિત્રો હવે આપણે આપણું કામ શરૂ કરીએ ક્વેશ્ચન સોલ્વ કરવાનું. ચાલો હું સૌથી પહેલા 10 કિલોગ્રામ માટે સમીકરણ લખું છું. 100 ન્યૂટન નીચે 2T plus T એટલે કે ટોટલ 3T જેટલું ઉપર છે, અને આમ છતાં 10 કિલોગ્રામનો બ્લોક નીચે આવે છે, તો આપણે એમ કહી શકીએ કે 100 minus 3T બરાબર 10 a1. બરાબર છે? તો અહીંયાથી મિત્રો આપણને ખબર જ છે કે મારે a1 શોધવાનો છે, તો શોધતા જ જઈએ સાથે સાથે. તો a1 બરાબર થઈ જશે 100 minus 3T છેદમાં 10. એવી જ રીતે મિત્રો
કિલોગ્રામના બ્લોક માટે પણ સમીકરણ લખી દઈએ તો 20 નીચે ટી ઉપર ને પ્રવેગ ઉપર છે તો ટી વધારે હશે તો ટી માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 2 કિલોગ્રામનો બ્લોક A2 જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય તો મિત્રો અહીંયાથી A2 શોધી લઈએ તો A2 બરાબર થઈ જશે ટી માઇનસ 20 ડિવાઈડ બાય 2. બોલો A1 A2 મળી ગયા છે. હવે કન્સ્ટ્રેન્ટ નું ઇક્વેશન લખીશું એટલે શું થઈ જશે તો કે આપણું કામ થઈ ગયું. 3 ઇક્વેશન આવી ગયા. A1 A2 અને T 3 ચલ છે બરાબર. તો ચાલો કન્સ્ટ્રેન્ટ નું ઇક્વેશન લખીએ તો A1 જેટલા પ્રવેગથી પુલી ઉપર જાય છે તો પ્લસ આવશે A1 ઇઝ ઇક્વલ ટુ બોલો 2 કિલોગ્રામનો બ્લોક ઉપર જાય છે A2 જેટલા પ્રવેગથી એટલે એ પણ પ્લસ આવશે પ્લસ 10 કિલોગ્રામનો બ્લોક A1 જેટલા પ્રવેગથી આ પોઈન્ટની ચર્ચા કરવાની છે બરાબર છે. કયો પોઈન્ટ? આ પોઈન્ટની ચર્ચા કરવાની છે. બોલો એ પોઈન્ટ એ 10 કિલોગ્રામના બ્લોક પર જ છે ને તો 10 કિલોગ્રામનો બ્લોક A1 જેટલા પ્રવેગથી નીચે જાય છે એટલે આવશે માઇનસ A1 અને આખાના ડિવાઈડ બાય 2. બોલો લગભગ દરેકને ક્લિયર હશે. ચલો મિત્રો હવે આને આગળ સાદુરૂપ આપીએ તો શું થઈ જશે 2A1 બરાબર A2 માઇનસ A1 એટલે કે માઇનસ A1 સામે જાય તો 3A1 બરાબર A2. તો આ થઈ ગયું આપણી પાસે કન્સ્ટ્રેન્ટ નું ઇક્વેશન. બોલો A1 A2 તો આપણે અહીંયા શોધી જ નાખેલા છે અને એની કિંમત આપણે મૂકી દઈએ તો A1 બરાબર છે 100 માઇનસ 3t બાય 10. તો અહીંયાથી લખાશે 3 કૌંસમાં 100 માઇનસ 3t છેદમાં 10 અને A2 તો તમે જોઈ જ શકો છો સ્ક્રીન પર. A2 નું મૂલ્ય છે t માઇનસ 20 ડિવાઈડ બાય 2. તો ક્રોસ ગુણાકાર આપી દઈએ 2 આ બાજુ અને 10 સામે તો 2 સામે જાય તો 3 દુ 6 6 ગુણ્યા 100 એટલે 600 માઇનસ 3 તરી 9 દુ 18 કેપિટલ T બરાબર 10 કેપિટલ T માઇનસ 200. તો આ રીતે કંઈક ક્રોસ ગુણાકાર આપી દીધો આપણે. હવે સરખા પદ એક બાજુ ભેગા કરીએ તો 200 આ બાજુ આવે તો 600 200 800 થઈ જશે બરાબર માઇનસ 18 સામે જાય તો 18 ને 10 28 કેપિટલ T. તો અહીંયાથી મિત્રો આપણે કેપિટલ T જો શોધવાનો પ્રયત્ન કરીએ તો 800 ના છેદમાં 28 આવે છે તો 200 ના છેદમાં 7 ન્યૂટન આવો કંઈક જવાબ આવશે. તો મિત્રો આ થઈ ગયું આપણી પાસે તણાવ બળ 200 ના છેદમાં 7 ન્યૂટન. હવે આ તણાવની કિંમત મારે ખાલી A1 A2 ના સમીકરણમાં મૂકી દેવાની છે બરાબર. આ જે A1 A2 ના સમીકરણ છે એની અંદર આપણે તણાવ મૂકી દઈએ તો આપણો આન્સર આવી જાય. તો ચાલો મિત્રો બોલો A1 નું મૂલ્ય શું છે? A1 છે આપણી પાસે 100 માઇનસ 3t છેદમાં 10 તો 100 ના છેદમાં 10 માઇનસ 3t ના છેદમાં 10 એટલે કે 10 માઇનસ 3t. તણાવ ગુણ્યા 3 કરવાનું છે એટલે 3 ગુણ્યા 200 છેદમાં 7 અને સાથે 10 છે તો 10 એટલે 110 કેન્સલ થઈ ગયા અને અહીંયાથી આપણને A1 બરાબર મળી જશે 10 ગુણ્યા 7 એટલે કે 70 માઇનસ 20 ગુણ્યા 3 એટલે કે 60 છેદમાં 7 એટલે કે 10 બાય 7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયો A1 પ્રવેગ. અને એવી જ રીતે મિત્રો A2 શોધવો હોય તો A2 ની કિંમત થઈ જશે A2 છે આપણી પાસે t માઇનસ 20 ડિવાઈડ બાય 2. તો ચાલો કિંમત મૂકી દઈએ t માઇનસ 20 ડિવાઈડ બાય 2. તો આના પરથી થઈ જશે 200 ના છેદમાં 7 સાથે 2 આ જે 2 છે અલગ આપી દીધા બંનેને માઇનસ 20 ના છેદમાં 2. બોલો 200 ભાગ્યા 2 એટલે થઈ જશે A2 બરાબર 100 ના છેદમાં 7 માઇનસ 10 એટલે કે 100 માઇનસ 70 છેદમાં 7 એટલે કે 30 ના છેદમાં 7 મીટર પર સેકન્ડ.
જો મિત્રો મેં તમને આગળ પણ કીધું હતું કે તમે અલગ મેથડથી ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. તો અહીંયા પણ આની આગળના ક્વેશ્ચનમાં પણ એવું શક્ય હતું. તમારી પાસે a1 ની કિંમત આવી ગઈ 10/7. પછી જરૂરી નથી કે t ની કિંમત જ a2 માં મૂકવી. તમે અહીંયાથી એમ પણ વિચારી શકો કે મને કન્સ્ટ્રેઇન જ ખબર છે કે a2 બરાબર 3a1 છે. a2 ની કિંમત કેટલી છે? a1 કરતા 3 ગણી. જો મને a1 મળી ગયું છે 10/7, તો સીધી વાત છે કે a2 આના કરતા 3 ગણો એટલે કે 30/7 હશે. તો જો આન્સર એ જ આવે છે. તો તમારે એવું જરૂરી નથી કે આની અંદર જ કિંમત મૂકીને ગણવું. તો આ પ્રકારે કંઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સરળતાથી સમજાઈ ગયું હશે કે આ પ્રકારના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. તો આપણે આજના સેશનમાં અહીંયા અટકીએ. આવતીકાલે વધુ ક્વેશ્ચન સોલ્વ કરીશું આ જ પેટર્ન પર, અને ફરીથી એક વખત આપણે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો આજનો સેશન આપણે મિત્રો અહીંયા જ અટકાવીએ અને મળીએ ફરીથી આવતીકાલે નવા સેશન સાથે. થેન્ક યુ.